अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम राम हरे हरे। बोल श्री रास रासेश्वर रास बिहारी सरकार की जय, राधा कृष्ण भगवान की वृंदावन बिहारी लाल की प्यारे लाल की। હજી અહીંયા નહીં વાગે છે કલ્પેશભાઈ, ભાવિન કુમાર ને એ માવડીઓ વેલા હાર જલ્દીથી બેહી જાઓ, એટલે હમણાં જો ગોપી ગીતની કથા અને ભગવાન ઠાકોરજીને વિદાય કરીએ ગોકુળમાંથી, અને ત્યારબાદ આપણે જાનને એ હમણાં બોલાવી લઈએ. આમ જોવા જાય તો 15-20 મિનિટ માટે આપો, ખાલી એકદમ શાંત વાતાવરણ બનાવી રાખો. અને આ કથા જે મને બહુ અતિશય પ્રિય છે, એટલે કથાનો સાંભળવા જેવો લાવો છે. અને ભાવિન કુમારને એવું લાગે ને તો એને કહો 10 મિનિટ બધા પોરો ખાઓ પછી પાછ ચાલુ કરો. અમે આવ્યા રમવાને રાસ, લાલા અમને રાસ રમાડો, કૃષ્ણ અમને રાસ રમાડો. અને ત્યારે રસોવૈ સહિતી રાસ રમવું હોય તો ગોપી થવું પડે, અને એ જ ભાવથી હરિવેણ વાય છે ગોકુળમાં. અને ત્યારે અરે બધા જ લોકો જ્યારે ગોપીઓને બધાએ પહોંચી ગયા છે, અને ભગવાન તો આકર્ષયતિ ઇતિ કૃષ્ણ, જે આકર્ષણ કરે છે અને એ જ પરમાત્મા શ્રી કૃષ્ણ છે. ગોપીઓના અભિમાનને દૂર કરવા માટે અરે પ્રભુએ રાસ તો રમતા હતા, પણ વચ્ચે વચ્ચે ગોપીઓને અભિમાન આવ્યું. શિવરંજી, હા, ગોપીઓને અભિમાન આવ્યું છે કે જે ગોપી હારે ભગવાન રમે ને એ ગોપીને એમ જ લાગે કે આ ભગવાન મારા સાથે રમે છે, બીજા જોડે નથી રમતા. એટલે જ્યારે આવું થવા લાગ્યું એટલે ત્યારે ગોપીઓને અભિમાન આવી ગયું, મારા સાથે ભગવાન રમે, મારા સાથે ભગવાન રમે. એવામાં અભિમાન આવ્યું. અભિમાનને દૂર કરવા માટે થઈ અને અખિલ બ્રહ્માના નાથે રાધિકાને લઈને અંતર્ધ્યાન પ્રભુ થયા. અને રાધિકાને લઈને પ્રભુ અંતર્ધ્યાન જ્યાં થયા, અને ત્યાં તો હવે રાધાને પણ અભિમાન આવ્યું છે, અને રાધિકા પણ કહેવા લાગ્યા છે, અરે પ્રભુ એટલે હવે મારાથી નહીં ચલાય, જો તમારે મને ચલાવ્યું હોય તેના માટે થઈ. અને હે કૃષ્ણ, તમે એક કામ કરો, તમે મને તમારા ખંભા ઉપર બેસાડી અને તમે મને લઈ જાઓ. અને ત્યારે ભગવાને પોતાના ખંભા ઉપર તો રાધિકાને બેસાડ્યા. રાજેશભાઈ, ભાવિન કુમારને કહી દો ને 10 મિનિટ લાગે ને. બસ એટલે 10-15 મિનિટ માટે તમને નહીં મજા આવે, એમ થશે કે દાદાએ શું કર્યું એમ. અને ઓલા બધા તો રમવા જ આવ્યા છે હે ને આજે. એટલે રાધિકાને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ખંભા ઉપર બેસાડ્યા છે, અને ઉપર જે કાંઈ ડાળીઓ બધી આવે છે ડાળીઓને દૂર કરતા જાય છે. અરે બંને બાજુથી આમ હાથને ફેલાવતા જાય છે. એટલે એ ડાળીઓને જ્યાં દૂર કરે એવામાં એક ડાળી રાધિકાએ પકડી રાખીને મનમાં એવું અભિમાન, જ્યારે ભગવાન બોલ્યા કે રાધિકા, એટલે તમે શરીરના વજનમાં તો હાવ હળવા છો, પણ અભિમાનના વજનમાં બહુ ભારે છો. તમે શરીરના વજનમાં બહુ હળવા છો, પણ અભિમાનના વજનમાં બહુ તમે ભારે છો, તમારો બહુ ભાર લાગે છે. એટલે એટલું કહી અને પ્રભુ અંતર્ધ્યાન થયા, અને રાધિકા ત્યાં ને ત્યાં લટકી પડ્યા છે. અને ત્યારે રાધિકા ત્યાં ને ત્યાં લટકી પડ્યા અને કૃષ્ણ અંતર્ધ્યાન થયા. આ બાજુ ભગવાને રાસમાંથી અંતર્ધ્યાન થયા, અને રાસ હટકો અને ગોપીઓ બધી કહેવા લાગી, ભગવાન અરે આ જાઓ, હરી આ જાઓ, हे कृष्ण आप कहाँ हो?
હે કૃષ્ણ અમને ઘેલી કરીને કાન ક્યાં ગયા તમે? હે કૃષ્ણ આપ આવી જાઓ. આટલું કહીને રાધિકા હે કૃષ્ણ હે ગોપીઓ મને કોઈક બચાવો, મને કોઈક બચાવો આવા નાદ કરે છે. એવામાં ઠાકોરજીના નાના નાના ચરણ ચિહ્નો અને એ જે છાપ પડી ગઈ છે અને ચરણ ચિહ્નોના થી ધીમે ધીમે હાલ્યા એવા એ બધી ગોપીઓ હાલી આવી અને એવામાં જ્યાં ત્યાં પહોંચ્યા અને ત્યાંથી એક જ છાપ દેખાણી, એક જ ચરણ ચિહ્ન દેખાણું અને ત્યાંથી પછી બીજું કાંઈ ન દેખાણું. એટલે ત્યાં અવાજ આવી રહ્યો હતો, હે કૃષ્ણ અરે આપ આવી રીતના નિર્જન જંગલમાં અમને ઘેલી કરીને ક્યાં વયા ગયા નાથ? હે કૃષ્ણ અમને બચાવો, હે કૃષ્ણ અમને બચાવો. અરે હે કૃષ્ણ આપ હજી હમણાં તો અહીંયા હતા, તમે ગાયોને ચરાવતા હતા. હે કૃષ્ણ તમે વેણુનો નાદ કરી રહ્યા હતા, અમને રાસ રમાડી રહ્યા હતા. કૃષ્ણ આપ કહા છો? હે કૃષ્ણ આપ કહા હો? ત્યાં નાદ આવતો હતો ને ત્યાં બધી ગોપીઓ ગઈ ને ત્યાં તો જોવે તો રાધિકાને કહે કૃષ્ણ તમારી સાથે હતા? હા કે કૃષ્ણ અમારી સાથે હતા. તો કે કૃષ્ણ તમારી સાથે હતા તો હવે ગયા ક્યાં? અને ત્યારે રાધિકાએ કીધું મને નથી ખબર, એ તો પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા છે. એટલે ત્યારે બધી ગોપીઓએ મળી અને આ ગોપી ગીત ગાયું છે. અને કોઈ પણ જે ભગવાનનો જે પરમ ભક્ત છે ને અને એમના માટે આ કથા બહુ મહત્વની છે. નિત્યને માટે કૃષ્ણ શંકર દાદા સોલા ભાગવત વિદ્યાપીઠ અમદાવાદ અને ઈ એવું કહેતા કે કોઈ વ્યક્તિના ભગવાન જોવા હોય ને અને ભગવાન જોવાની જો તાલાવેલી લાગી હોય ને તો એવો વ્યક્તિ 1000 વાર પોતાની રડતી આંખે જો ગોપી ગીતનો પાઠ કરે ને તો એને ભગવાન મળે. હા તો એને ભગવાન દર્શન દેવા માટે આવે 1000 વાર ખાલી માત્ર ને માત્ર, અને ઈ પણ રડતી આંખે. અને ઈ જ્યારે અને અમારા કૃષ્ણશંકર દાદા અમારા ડોંગરેજી બાપા અને આ બધા જ્યારે જ્યારે કથાઓ કરતા હોય ને ત્યારે આંખમાં આંસુડાઓ હતા. હે કૃષ્ણ હે લાલો લાલો ક્યાં એમ કરીને સંબોધન દેતા ડોંગરેજી બાપા. હા એટલે એ જ તે અહીંયા એ જ બધી ગોપીઓ બધી ગાઈ રહી છે. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દયતિ દુષ્યતા દીક્ષુતાવકા સ્ત્વૈધુતા સવ સ્વામ વિચિંત્યતે. હે કૃષ્ણ આપ અમને અહીંયા છોડીને જતા રહ્યા છો પણ આપ આવ્યા ને પછી વ્રજનો મહિમા બહુ ભારે વધી ગયો છે. વ્રજમાં ઇન્દિરા લક્ષ્મીજી બધા અહીંયા વાસ કરવા લાગ્યા છે. કૃષ્ણ એ કૃષ્ણ તમારા જન્મ થકી ગોકુળિયામાં દિવાળી છે અને આપ અમને અહીંયા એકલા આ જંગલમાં મૂકીને આપ અમને જતા રહ્યા છો. કોઈ વ્યક્તિ તમને પ્રેમ કરે અને એ વ્યક્તિ અચાનક તમને કોઈ એમ કહી દે કે હવે નહીં, આપણે કંઈ નહીં, અને તો ત્યારે સામેવાળા વ્યક્તિને આઘાત લાગી જાય કે હવે મારે શું કરવું એમ. એટલે આપણે જેને પ્રેમ કરતા હોય અને સામેવાળો વ્યક્તિ એમ કહી દે કે હવે નથી, આ પરિસ્થિતિને હું અનુકૂળ નથી, અને ત્યારે એ ના પાડે ને અને ત્યારે શું થાય અને આઘાત લાગે. એવો જ આઘાત ત્યારે ગોપીઓને પણ લાગ્યો છે. ભગવાન ચાલુ રાસમાં અંતર્ધ્યાન થઈ ગયા. એક ગોપી તો બીજી ગોપી તો કહેવા લાગી શરદ ઉદાસયે સાધુ જાત સત સરસી જોદર શ્રી મૃષા દુષા સુરતનાથ તે શુલ્ક દાસિકા વરદ નિઘ્નતો નેહ કિંવત. કદાચ કોઈ વ્યક્તિ શસ્ત્રથી મારે તો આને વધ ન ગણાય. કદાચ કોઈ વ્યક્તિ શસ્ત્રથી મારે અને ઈ કદાચ સામેવાળા વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો આને મૃત્યુ ન કહેવાય. કોઈ વ્યક્તિ કદાચ નેત્રથી મારી જાય અને વધ થાય તો આને પણ મૃત્યુ જ કહેવાય. કદાચ કોઈ વ્યક્તિ નેત્રથી મારી જાય, એ નેત્રોથી મારી જાય તો પણ એ વધ જ ગણાય. હે હૃદયેશ્વર અમે તમારી નિશુલ્ક દાસિકાઓ છીએ. હે કૃષ્ણ અમારા મનોરથને પૂર્ણ કરવા વાળા હે ભગવાન હે હૃદયેશ્વર, તમારી દ્રષ્ટિ અમને વિંધી નાખે છે પરમાત્મા. અમને મારવાના હતા તો અમને બચાવ્યા શા માટે? જો તમારે અમને આવી રીતના એકલા મૂકીને જવા હતા, અત્યારે અમે કૃષ્ણ અત્યારે અમે તમારા માટે થઈ અને એટલે રાત્રિના સમયે અમે બધા પોતાના પરિવારનો બધાનો ત્યાગ કરીને આવ્યા છે. એટલા માટે કહીએ પરમાત્મા હે કૃષ્ણ એ જો આવી રીતના મારવા હતા તો તે અમને બચાવ્યા શા માટે?
વિષજલાપ્યયા વ્યાલ રાક્ષસા વર્ષ મારુતા વૈધૃતા વૃષમયાત્મજા વિશ્વતો ભયા દૃષભતે વયમ રક્ષિતા. જ્યાં ગોપીએ કીધું ને ભગવાન અમે તમે નહીં આવો ને તો અમે બધા મરી જાવ, એટલે ભગવાને સામેથી આકાશવાણી કીધી તો મરી જાવ. જોજો ભગવાને સામેથી કીધું. ગોપીઓ જ્યારે એમ કહેવા લાગી ભગવાન એ કૃષ્ણ જો તમે નહીં આવો ને તો અમે કદાચ મરી જાહું, અને ત્યારે આકાશવાણી કરીને પરમાત્મા કહે તો એક કામ કરો તો મરી જાઓ. એ કૃષ્ણ એ કદાચ અત્યારે અમે મરી જાય ને તો અત્યારે તને કોઈક દોષ આપે ને અમે એવું માનીએ છીએ કે અમે જેને પ્રેમ કરીએ ને એને બદનામ ન કરાય, અને અમે કોઈને કલંક પણ ન આપીએ. અમે જેને પ્રેમ કરીએ ને અમે જેને પ્રેમ કરીએ ને કલંક ના આપીએ. અને હે કૃષ્ણ તો તે દિવસે અમને મરવા દેવાતા ક્યાં? અરે કાલીય નાગ દ્વારા દૂષિત જળથી રક્ષા તે શા માટે કરી? એ ત્યારે મરત ને તો અમારો દોષ ઈ કાલીયને લાગત. ઈ અજગરના રૂપમાં આવવા વાળો અઘાસુર થી તેમને શા માટે બચાવ્યા? તે દાડે અમે મરી જાત ને તો ઈ મરવાનો દોષ ઈ અઘાસુરને લાગી જાત. ઇન્દ્ર દ્વારા જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારે હું કામ બચાવ્યા? ઈ દોષ ત્યારે તમને ન લાગે, ઈ દોષ ત્યારે ઇન્દ્રને લાગી જાત. અત્યારે મરીએ ને તો કોઈક તમને એમ કે આ કૃષ્ણના હિસાબે ગોપીઓ બધી મરી. આ કૃષ્ણના હિસાબે. અરે પ્રેમ છે ત્યાં કોઈ પણ પ્રકારની ડીલ નથી. હા, પ્રેમની અંદર ક્યારેય ગિવ એન્ડ ટેક હોતી જ નથી. આ પ્રેમની અંદર તો કદાચ ઘી વિનાનો રોટલો આપેલો હોય ને ઈ મીઠો લાગે, અને પ્રેમ ન હોય ને તો કદાચ ઘી વાળો રોટલો એ કદાચ મીઠાઈ હોય ને ઈ કદાચ કડવી લાગે છે. પ્રેમની અંદર અરે હું શું આપી દઉં, અને આ ભાવ બહુ વધારે મહત્વનો છે. અરે હું શું લઈ લઉં આ ભાવ વધારે મહત્વનો નથી. આ ઘણા બધા વ્યક્તિઓ આવીને કહેતા હોય કે દાદા પરિવારના લોકો મને ખૂબ એટલો અરે આ વ્યક્તિ મને બહુ ઓછો પ્રેમ કરે, આ વ્યક્તિ બહુ ઓછો પ્રેમ કરે. પણ એટલું યાદ રાખજો કે એ પરિવારના લોકો છે એ મને તમને પ્રેમ કરે છે ને, અને એ આ દુનિયાની અંદર બહાર ક્યાંય અરે નિસ્વાર્થ પ્રેમ કરવા વાળું કોઈ તત્વ નથી. યાદ રાખજો. આ પ્રેમની અંદર તાકાત છે કે હું શું લઈ લઉં એ નહીં, પણ હું શું આપી દઉં આ ભાવ આવે ને. અને ત્યાં ગોપી ભાવ આવે છે. એ બધી ગોપીઓ કહેવા લાગી ભગવાન અરે તું અમને એટલો બધો હેરાન કરે ને તોય અમે કોઈ નથી કહી શકતા. શા માટે? અરે તો કે તને કોઈક બે શબ્દો કે એટલા માટે નથી કહી શકતા. જુલમો સિતમ ને તારા સમજી છુપાવી રાખો. જુલમો સિતમ ને સમજી છુપાવી રાખ. બદનામ તું ન થાય એ છે વિચાર દિલમાં. બદનામ તું ન થાય એ છે વિચાર દિલમાં. કદાચ અમે કોઈને કહીએ કનૈયો અમને એટલો બધો હેરાન કરે છે તો કોઈ કનૈયા તારા વિશે કોઈ બે શબ્દ બોલેની તાકાત તમારામાં નથી. અને હે કૃષ્ણ તમારી વાણીથી હવે મોહિત છીએ. મધુરયા ગિરા વલ્ગુ વાક્યયા મધુ મનોજ્ઞયા પુષ્કર એક્ષણ વિધિ કરી રીમા વીરહમુયતિ રધરસી તુના પ્યાય યસ્વન. એ વલ્ગુ વાક્યયા વલ્ગુની વાક્યાની યસ્યા સાતયા અર્થાત. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।